નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, તમારા પાસે સત્ય અને સાચી નીતિ હશે તો ભગવાન પોતે તમારો રથ ચલાવશે। તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 27 માર્ચ 2026, 27/3/26। આજની તિથિની વાત કરીએ, ચૈત્ર મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની નવમી છે। જોકે સવારે 10:06 દસમનો પ્રારંભ થઈ જશે। નક્ષત્ર પુનર્વસુ છે। બપોરે 3:23 પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થશે। આજે યોગ છે તે અતિગંડ છે। કરણ કૌલવ છે। સવારે 10:06 તૈતિલ કરણનો પ્રારંભ થશે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષરો છે ક, છ અને ગ। જોકે સવારે 9:35 રાશિ પરિવર્તન થાય છે અને કર્ક રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો છે ડ અને હ। એટલે જો કોઈ બાળકનો જન્મ 9:35 સવારે તેની પહેલાં થાય તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે શ્રી સ્વામિનારાયણ જયંતિ છે, રવિયોગ પણ છે। ઉપરાંત જે સ્માર્ત રામનવમી છે, ભાગવત રામનવમી જે છે બીજા કરતા હોય તે એની આજે ઉજવણી થઈ રહી છે, અને ચૈત્ર નવરાત્ર આજે સમાપ્ત થઈ રહ્યા છે। જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે ચક્રો વિશે, અને તેમાં પણ અનાહત ચક્ર સૌથી અગત્યના ચક્ર, મહત્વના ચક્રો હોય એમાંનું એક છે આ અનાહત ચક્ર, જે વ્યક્તિના ભાવ જગત સાથે જોડાયેલું છે, અને સૌથી મહત્વનું અંગ જે છે શરીરનું હૃદય, એની સાથે આ જોડાયેલું છે। ફેફસા જગ્યાએ શ્વાસ છે, પ્રાણ છે, તેના પર જીવન ચાલે છે। એટલે કોઈ પણ વ્યક્તિ હોય તેને જીવનમાં સરળતાથી દરેક પ્રકારની અનુકૂળતા કરવી હોય તો હૃદય ચક્ર જે છે, અનાહત ચક્ર, એનું સ્વસ્થ હોવું જોઈએ, ઉર્જાવાન હોવું જોઈએ। વાયુ તત્વ છે આ જગ્યાએ, એનું બીજ જે છે તે યમ બીજ કહેવાય છે। યમ બીજ નિયમિત કરતા રહેવું જોઈએ, અને લીલો રંગ છે, અહીંયા લીલા રંગની વસ્તુઓનો ઉપયોગ જો વધારે કરવામાં આવે, અથવા લીલા રંગના વસ્ત્રો પણ ધારણ કરવામાં આવે, ઉપરના વસ્ત્રો, તો પણ અનાહત ચક્ર છે તે મજબૂત થાય છે। જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, સુરેખાબેન છે। સુરેખાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। સુરેખાબેન, ટીવીનો વોલ્યુમ ધીમો કરી દો અને ફોનમાં ધ્યાન આપો। જેમના માટે પ્રશ્ન પૂછવો છે તેમની જન્મ તારીખ જણાવો। હા, મારે જમાઈનું મકાનનું એ જોવા જાય છે પણ મેળ પડતો નથી મકાન માટે। જન્મ તારીખ કઈ છે તેમની? જન્મ તારીખ 31/10/88। સમય કયો છે જન્મનો? 78 સોરી 31/10/78। 31/10/78। અને જન્મનો સમય? સમય 11:12। એ રાત્રે કે સવારે, દિવસ દરમિયાન? સવારે ઓકે। અને સ્થળ કયું છે? 11:12 માર્કેટ। જન્મનું સ્થળ? માર્કેટ ખંડેરાવ માર્કેટ। હા, વડોદરા। ઓકે, જી 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 સાંજે
મકાનનો પ્રશ્ન છે તેમનો. ને હમણાં સાંજે બોલ્યા તો એ પેલો જન્મનો સમય સાંજનો કે સવારનો છે? જન્મનો સમય સાંજનો છે કે સવારનો? સવાર સવાર સવાર. હા હા, ઓકે. સારું સારું, ચાલો જોઈ લઈએ કે કોની શકે છે. મને લાગે છે કે આ પ્રશ્ન એમને કાલે કેવો પૂછ્યો તેમને દીકરીનું જન્મ તારીખ આપી હતી એટલે કહ્યું હતું જમીનું, એટલે આ તમે વ્યવસ્થિત કામ કર્યું છે. મેં જોઈ લઈએ કે મકાન બાબતમાં કેવી પરિસ્થિતિ ચાલી રહી છે ને શું કરવું જોઈએ. ધનુ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે આવી રહી છે તે છે વૃશ્ચિક રાશિ છે. માફ કરશો, રાશિ તુલા રાશિ આવી રહી છે અને સૂર્ય ચંદ્ર સાથે છે એટલે અમાસનો થોડો પહેલાંનો જન્મ છે. જે ઘરનું સ્થાન જે છે ત્યાં કેતુ મહારાજ છે અને તેના કારણે પ્રયત્નો કર્યા હોય, એક બે વાર શક્ય બન્યું હોય અને પાછું એમાં અટકી ગયું હોય તેવી શક્યતા ઊભી થઈ શકે એવું છે. પણ ઘર જે છે તે માં થોડી રૂકાવટ ચોક્કસ દેખાઈ રહી છે, કારણ કે ઘરના સ્થાનનો સ્વામી ગુરુ મહારાજ 8મે છે, પણ કર્ક રાશિનો ઉચ્ચનો હોવાથી મહેનત બાદ આ શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે. મે મહિના પછી એટલે બસ આવા 1-2 મહિના બાદ જ એક સારો યોગ લગભગ 1 વર્ષ જેવો શરૂ થઈ રહ્યો છે. સમજો ને કે જૂન 2026થી જૂન 2027 સુધીનો એમાં પ્રયત્નો કરવાથી ચોક્કસપણે ઘર બાબતની અનુકૂળતા પ્રાપ્ત થશે. 2 વસ્તુ આપે ખાસ કરવાની જરૂર છે. સૌથી પહેલી વસ્તુ કે ગુરુ ગ્રહના જપ કરે, દાન કરે અને ગણપતિ દાદાની ઉપાસના કરે. દર મંગળવારે ગણપતિ મંદિરે જાય, અનુકૂળ ના હોય તો મહિનામાં એટલીસ્ટ 1 વાર ગણપતિ મંદિરે જઈ મંગળવારે અને ત્યાં કોઈ ગળી વસ્તુ કે મીઠાઈ કે કોઈ એવો પદાર્થ ભગવાનને પ્રસાદ તરીકે ચડાવે અને પ્રાર્થના કરે કે મારું આ કાર્ય સફળ થાય. કમલેશભાઈ જોડાઈ ગયા છે. કમલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ મારી 26/11/69. 26/11/69. હા, અને જન્મ સ્થળ વલસાડ. સમય સમય ખબર નથી પણ દિવસના 10 થી 2 નો સમય છે. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવો છે કે મારે હમણાં જ્યારથી મારે કામ ધંધા ચાલુ થયા ને ત્યારથી મારે દેવું છે, તો આજની તારીખે દેવું પૂરું નથી થતું. જી, જન્મ સ્થળ તેમનું વલસાડ છે. શું ક્યારથી તમારે થતું નથી ભાઈ? આ દેવું નથી પૂરું થતું. એક કામ પૂરું થાય ને બીજું દેવું આવી જ જાય. એમ કેટલા સમયથી તકલીફ છે ભાઈ? લગભગ આજે 25 વર્ષ. બરોબર છે. સારું, ચાલો જોઈ લઈએ કુંડળીમાં કે શું કહી રહ્યું છે ગ્રહોની સ્થિતિ. તમારું એકચ્યુઅલમાં ખાસ સૌથી અગત્યનું છે કે તમારો જન્મનો સમય ફિક્સ નથી, માટે કુંડળી બની રહી નથી. બરોબર છે, કારણ કે 11 થી 2 એટલે તો ઘણો મોટો સમય થઈ ગયો છે. એટલે ચોક્કસ સમય જાણવા પ્રયત્ન કરવો જોઈએ. જો કોઈ મળી શકે, કોઈ જ્યાં જન્મ થયો હોય ત્યાંથી વિગત, તો સારી વસ્તુ છે. ચંદ્ર કુંડળીના આધારે અને અન્ય ગ્રહોની સ્થિતિના આધારે જોઈએ તો આપની રાશિ મિથુન રાશિ આવી રહી છે. મિથુન રાશિમાં અત્યારે ગુરુ મહારાજની પરિભ્રમણ સારું થઈ રહ્યું છે, એટલે એ સૂચવે છે કે હા, શક્યતાઓ દેખાઈ રહી છે કે તમારે દેવામાંથી મુક્ત થઈ શકો. પણ દેવામાંથી મુક્ત થવા માટે 2 વસ્તુ ખાસ કરવાની જરૂર છે. એક તો મંગળ ગ્રહની ઉપાસના કરો. મંગળ એ ઋણ મોચન કહેવાય, મુક્ત કરાવે, ઋણમાંથી મુક્ત કરાવવા માટે, અને ઋણ કરાવવા માટે પણ કારક ગ્રહ મંગળ છે. બરાબર છે. મંગળના 27 નામ છે તેનો પાઠ દરરોજ કરો. ઋણમોચન સ્તોત્ર છે તેનો પાઠ કરો. બરાબર છે. મંગળવારે કોઈ વ્યક્તિને અન્ન ખવડાવો, ભૂખ્યા હોય કે જરૂરિયાતવાળા હોય, ગમે તે હોય. બરાબર છે. એટલું તમે ચાલુ કરી દો. બીજું, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો, કારણ કે ઘણા સમયથી જો તકલીફ હોય તો ચોક્કસ તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે. અહીંયા તમારા ઘરમાં વિદ્વાન પાસે વાસ્તુ ચેક કરાવો. ચોક્કસપણે નૈઋત્ય કે અગ્નિ દિશામાં દોષ હોવાની સંભાવના અહીંયા દેખાઈ રહી છે. અને નિયમિત ઘરમાં તમે માં લક્ષ્મીજીની ઉપાસના કરવાનું નિયમિત રીતે ચાલુ રાખો. શ્રી સૂક્તના પાઠ છે, મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ છે. ઘરમાં વિધિવત રીતે પ્રતિષ્ઠા કરેલું શ્રીયંત્રની સ્થાપના કરો. શ્રીયંત્રની સ્થાપનાની જ્યારે વાત નીકળી છે ત્યારે મારે ખાસ એ વાત કહેવું છે કે આજકાલ બજારમાં અનેક પ્રકારના શ્રીયંત્ર મળે છે, પણ એ ચોક્કસ હોતા નથી. તેનું જે માપ અને તેની ગણતરી પ્રમાણેનું જે છે એ બહુ ઓછા મળે છે. એટલે કોઈ જાણકારને સાથે રાખીને અથવા માર્ગદર્શન લઈને શ્રીયંત્ર લેવું એ વધારે ફળદાયક થઈ શકશે. જી, પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી,
હાજી મેડમ. હા, મારું નામ પ્રવીણ ભટ્ટ છે. જી, મારી જન્મ તારીખ છે 17/1/1990. સમય કયો છે જન્મનો સવારે 7:15 અને સ્થળ કયું છે? બરોડા. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? હા, મારે એવું પૂછવું છે કે મારે કોઈ બી જોબ કરું છું તો 2-3 મહિના જ થાય છે, તો પછી જોબ છૂટી જાય છે. એ પૂછવું હતું ને થોડું બીજું કઈ પુણ્યને લાગતું વર્તન. તમે કયા ક્ષેત્રમાં જોબ કરો છો ભાઈ? બરોડામાં સર. ડ્રાઇવિંગ કરું છું. એટલે કયા પ્રકારની નોકરી કરો છો? ડ્રાઇવિંગ કરું સર. ડ્રાઇવિંગ નોકરી કરો છો એટલે ટેક્સી ચલાવો છો કે કોઈ કંપનીમાં કે કોઈ માણસનો ડ્રાઈવર બનો છો? પ્રાઇવેટ ગાડી ચલાવું છું. હા હા, હમણાં લાગ્યો છું હજુ 4 દિવસ. સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. કાર્ય બાબતનો જે પ્રશ્ન છે તમારો, કર્મસ્થાનનો અધિપતિ શુક્ર થયેલો છે અને અહીંયા વક્રી થયેલો છે અને અસ્તનો થયેલો છે, માટે કર્મસ્થાનમાં પ્રતિકૂળતા અને પડકારોનો સામનો કરવો પડે. હંમેશા કર્મેશની સ્થિતિ એ બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે. કુંડળીમાં કેટલીક વસ્તુ એટલી છે કે સામાન્ય રીતે એ તરત ખબર પડી જાય કે શા માટે એવું બની રહ્યું છે. આપની જે રાશિની વાત કરીએ તો કન્યા રાશિ છે. કન્યા રાશિવાળા માટે અત્યારે 12મા સ્થાનમાં કેતુ ચાલે છે, માટે નવેમ્બર મહિના સુધી કોઈ પ્રકારનું આર્થિક સાહસ કરતા નહીં. બરાબર છે? પોતાની મૂડી વાપરો, બરાબર છે, પણ ક્યાંકથી ઉધારથી લાવો, વ્યાજે લાવો, બધું કરવું એ બને ત્યાં સુધી એનું એવું ન કરતા, નહીં તો પછી એ ચક્કરમાં ફસાશો, લાંબુ ચાલશે. આ વ્યવહારુ સલાહ બહુ જરૂરી છે જીવનમાં આગળ વધવા માટે. બીજું કે આપની કુંડલીમાં ખૂબ જ પ્રબળ રાહુ અને સૂર્યનો ગ્રહણ દોષ છે. લગ્નમાં જ છે, પ્રથમ સ્થાનમાં છે, માટે તે વધારે અસર કરે છે. વિચારો તમારા ઘણીવાર તમને આળસ ચડી જાય અને બીજું કે તમે વિચારતા કંઈક હોય ને થાય કશું કેવું છે. બાકી તમારા સપનાઓ ઘણા બધા મોટા સપનાઓ છે, મહત્વાકાંક્ષા ઘણી છે, પણ ગ્રહણ દોષનું આપણે નિવારણ કરાવવું જોઈએ. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી દરરોજ સૂર્ય ભગવાનને સવારે જળ ચડાવો અને સૂર્ય ભગવાનનો જપ કરો. ઓમ હ્રીમ સૂર્યાય નમઃ. જેટલા થાય એટલા કરો, બને તો 108 કરો. અને જો તમારા ઘરમાં કે તમારા ઘરની નજીકમાં જો સૂર્ય ભગવાન દેખાતા હોય સવારે, તો એમની પ્રત્યક્ષ હાજરીમાં કરો. ભગવાન સૂર્ય ભગવાન માટે એમ કહેવાયું છે કે જે નિત્ય સવારે તેમના દર્શન કરે છે તેને ક્યારેય દારિદ્ર્ય આવતું નથી 1000 જન્મ સુધી. અને બધા દેવોમાં જો પ્રત્યક્ષ દેવ હોય તો સૂર્યનારાયણ જ છે. બરાબર છે? સીધું છે. એ છે તો આપણે બધા છીએ, એટલે એની હાજરીથી જ આપણે સફળ થઈ શકીશું. આટલું તમે નિત્ય ચાલુ કરી દો, તમારા કામકાજમાં સફળતા આવી શકશે. જી, હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અલ અને ઈ. પારિવારિક જીવન સુખી રહેશે આજે. કુટુંબ બાબતે આજે હકારાત્મકતા છે. આર્થિક બાબત પણ આજે મજબૂત રહેવા જઈ રહી છે અને કોઈ ઘરની ઉપયોગી વસ્તુ આજે લાવો તેવું પણ બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ, ઉ. અંગત સંબંધોમાં સુધારો રહેશે આજે. એટલે કોઈ એવા અંગત સંબંધોમાં ક્યાંક પ્રતિકૂળતા હોય તો સુધારવા માટે ચોક્કસ પ્રયત્ન કરી લેજો. આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થાય, કંઈક કામકાજ બદલવું હોય, રોજગાર મેળવવો હોય, ક્યાં એપ્લાય કરવું હોય તો આ ચોક્કસ થઈ શકે એમ છે. સારી વાત એ છે આજે કે વિવાહિત જીવન સુખી રહેવાનું છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. બે આપના માટે આજે આર્થિક બાજુ મજબૂત રહેવા જઈ રહી છે. એટલે આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવા હોય લઈ શકો છો. સરકારી સહાય પણ તમને મળવા જઈ રહી છે અને હા, અંગત સંબંધો ઉત્તમ રહેવાના છે. જી, હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. વર્ષાબેન છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારા બાબા માટે પૂછવું છે. હા, જન્મ તારીખ શું છે? 12/11/2005. જન્મનો સમય? સવારે 7:12. અને સ્થળ કયું છે? સ્થળ ગોધરા.
પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ અત્યારે ભણે છે મેડિકલમાં, પણ જી. પછી એનું કેરિયર કેવું રહેશે, આમ ધંધો કે નોકરીમાં કેવું રહેશે, અને એનું લગ્ન કઈ ઉંમર સુધી થશે, કેવું છે લગ્ન જીવન ને કેરિયર કેવું રહેશે? મેડિકલમાં અભ્યાસ કરે, એમબીબીએસમાં અભ્યાસ કરે છે બેન? હા, MBBS કયા વર્ષમાં છે? બીજા વર્ષમાં છે. બીજા વર્ષમાં છે. સારું, જોઈ લઈએ. પ્રશ્નો તમને ઘણા બધા છે બેન, પણ હજી એમબીબીએસ તો પૂરું થવા દો, પછી શાંતિથી કરજો, કારણ કે ડૉક્ટર થવું એ બહુ મહત્ત્વની બાબત છે. કેરિયરની બાબતમાં તમારો પહેલો પ્રશ્ન હતો. કુંડી પર નજર નાખીએ. તુલા લગ્નની કુંડી આવે છે. રાશિ જે છે તે મીન રાશિ આવે છે. મીન રાશિ ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ છે આ કુંડળીમાં, એટલે એ બાબતે થોડુંક નોકરી કરશે એમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. હિત શત્રુઓ પજવશે અને એના માટે નિવારણ કરાવી દેજો આપ. ગ્રહણ દોષનું વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવી દેજો. નોકરી કરશે એવું વધારે લાગી રહ્યું છે આ કુંડળી પરથી, બરાબર છે. પહેલાં નોકરી કરશે, અનુભવ લેશે એ એના માટે, અને સારું પણ છે તેના માટે, એક સારી એ કરશે. ત્યારબાદ એ પોતાનું કરવું તો કરી શકશે, પણ શરૂઆત તો કારકિર્દીની એમાં જ થશે. આ કુંડળીમાં મંગળ દોષ છે, માંગલિક કુંડળી છે, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધવાની સલાહ છે. જી. રાશિફળની ફરી એકવાર વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. નાણાકીય બાબતોમાં જોખમ ન લેતા આજે થોડુંક સાચવીને કામ કરવાનું છે. પારિવારિક જીવન આજે સુખી રહેશે, અને જાહેર ક્ષેત્રમાં હો, સામાજિક ક્ષેત્રે હો, તો તમારી પ્રતિષ્ઠા વધવા જઈ રહી છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે થોડું ધ્યાન રાખવાનું છે ખાણીપીણીમાં. પેટના રોગ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે થોડા રિલેક્સ રહીને આહાર વિહારમાં ધ્યાન રાખજો. પારિવારિક જીવન તમારું આજે સુખદ રહેવાનું છે. હા, તણાવની શક્યતા છે, માટે થોડુંક સમજણ તમારે વધારવી પડશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે સામાજિક પ્રતિષ્ઠા તમારી વધવા જઈ રહી છે. આર્થિક બાજુ પણ મજબૂત રહેશે, અનુભવ થશે, અને ઘરની કોઈ ઉપયોગી વસ્તુમાં વધારો થાય, કંઈક નવી વસ્તુ લાવવાનું પ્લાનિંગ થાય તેવું બની શકે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આપના માટે વાત કરીએ તો તમારા વ્યાવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ રહેવાની છે, એટલે કામકાજ બાબતે આજે પૂરેપૂરો દિવસ તમે આપી દેજો. વૃદ્ધિ થશે, લાભ થશે. અંગત સંબંધો નજીક રહેવાના છે. હા, આ થોડી ધાર્મિકતામાં પણ વૃદ્ધિ થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે કોઈ માંગલિક કાર્યોનું આયોજન થાય તેવો દિવસ છે. શુભ કાર્યોમાં ભાગ લેવાનું થાય તેવું પણ બની શકે. શાસન સત્તામાં સહયોગ કરશે, તમારા ઉપરી અધિકારીઓ હોય કે ગવર્મેન્ટ તમને સપોર્ટ કરી શકે તેમ છે, પણ તેમ છતાં કોઈને કોઈ બાબતે આજે મનમાં અશાંતિ રહી શકે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે બુદ્ધિ કુશળતાથી કામ પાર પડશે, એટલે આજે દિમાગથી બધા કાર્યો પાર પાડવા પ્રયત્ન કરજો. પારિવારિક જીવન તમારું સુખી રહેવાનું છે, અને હા, આર્થિક બાજુ પણ મજબૂત થવાની છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, કૌટુંબિક પ્રતિષ્ઠા વધે તેવો દિવસ છે આજનો, એટલે એ બાબતે સારું રહેશે. ઉપરાંત જીવનસાથીનો સહયોગ મળી શકશે. તેમ છતાં આજે થોડો અન્ય કાર્યોમાં, જેમ કે મનોરંજન છે, તેવામાં સમય વ્યતીત થઈ શકશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આજે પારિવારિક કાર્યમાં તમારું વ્યસ્તતા રહેવાની છે. કુટુંબ બાબતે થોડોક સમય આપવો પડશે. કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીનો સહયોગ મળી શકશે, પણ માનસિક તાણ વધુ રહેશે, એટલે થોડુંક યોગ, પ્રાણાયામ, રિલેક્સેશન કરવું જરૂરી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આર્થિક ક્ષેત્રે આયોજન જરૂરી છે. પ્લાનિંગ કરશો, તમારા માટે ફળદાયી, લાભદાયી રહેવાનું છે. ધન લાભની ખૂબ સારી રકમ અટકી શકે, માટે પ્રોપર ફોલોઅપ અને આયોજન જરૂરી રહેશે. હા, સંપત્તિના કામો આજે થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીતભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.